હવે ભાઈ પહેલા આપણે ચાલુ કર્યું છે ફાફડી. હા 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 હા. હે રમવા નથી એમ આપણે. તો કેમ છો બધા મજામાં જશો ને ભાઈ. આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પહેલા બધાને ભાઈ જય માતાજીને. આજે છે ભાઈ 11 અને અત્યારે કેટલા સમય છો છે એ તમને દેખાડી દો. કેટલો ટાઈમ છો છે તો જોવો ભાઈ. અત્યારે વાગી ગયા છે 8:05 અને આમ જોવો ભાઈ. આપણે જઈ ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરી હતી. એક ભાઈ આ ભાઈ આપણે સુવામાં જ જાજા હોય. જો તમે બધા એમ પણ કહેતા હતા ભાઈ શું કામ કરે છે નકરું સુવામાં. એ ભાઈ ફ્રી હોય ત્યાં જ સૂતા હોય. ત્યાં સિવાય ભાઈ કામ હાલતું હોય તો સૂતા ન હોય. અને આમ જોવો તો ભાઈ ઘરનો મોલ. અને અત્યારમાં ભાઈ એક દુર્ઘટના બની ગઈ છે. કેમ કે ભાઈ આપણે સૂતા હતા અને પછી અત્યારે જાયગાથી આપણને ખબર પડી છે. અને અહીંયા જોવો તો એક સકલીનો માળો છે. આ પંખો છે અને અહીંયા છે ભાઈ સકલીનો માળો. જો એ પણ ઓલી કાળી સકલી આવે એનો માળો છે. સવારમાં જ ભાઈ સકલી પંખાની અંદર આવી ગઈ છે. તો એ તમને દેખાડું. ત્યારમાં ભાઈ એ દુર્ઘટના એક બની ગઈ છે. અને કાલના બ્લોગમાં ભાઈ આપણે જોયું હતું વેફર કઈ રીતે બને છે એનું મેં આખો બ્લોગ બનાવેલો છે. તમે ન જોયું હોય તો ભાઈ ફટાફટ જોઈ આવજો. તો જોવો એ સકી ભાઈ અહીંયા છે. આ એની એક આખી પાક કપાઈ ગઈ છે. બહુ પાપ લાગે આ રીતનું. જો અને આ સાઈડની પાક છે ની કપાઈ ગઈ છે આખી. અને અત્યારે ભાઈ એને આપણે સાઈન નાખ્યું છે. પણ આ છે એ સાઈન સકલી ન ખાય એને કેમ નાના નાના જીવડા એવું બધી વસ્તુ રાજી ખાય. અત્યારમાં જ આ દુર્ઘટના બની ગઈ. અને આપણે જાયગા થઈ આપણને ભાઈ ડાયરેક્ટ ખબર પડી. આજના બ્લોગમાં ભાઈ તમે ભીના રજવા છે 11માં આપણે શું શું કરવાના છે, કઈ રીતનું ભાઈ રમવાનું છે, આ છે બધું એ બધું તમને આજના બ્લોગમાં જાણ. અત્યારે ભાઈ આપણે બેઠા છીએ રસોડામાં. અને આમ જો ભાઈ ઝાડા લઈ આવ્યા છે. 11ના તહેવાર ઉપર આપણે ભાઈ બનાવવાના છીએ ફાફડી. જો જાડી સેવ. જો આ જાડી સેવનો ઝાડો છે. ના જો લોટ બંધાઈ ગયો છે. સ્પેશિયલ જે ગાંઠિયાનો મસાલો આવે છે એનું પેકિંગ આપણે લાવ્યા હતા. અને એનો ભાઈ લોટ બાંધ્યો છે. જો આ રીતનો. અને અત્યારે ભાઈ પાડવાની છે ફાફડી. અને ભાઈ બપોરે હજી શું જમવાનું બનાવવાનું છે. અને અમુક લોકો કોમેન્ટ કરશે ભાઈ 11માં તમે ભાઈ રમવા બમવા જાવશો કે નથી જાતા. તો ભાઈ અમારી ઘરે એવો નિયમ છે રમવા કરતા છે ને જમી લેવું સારું. એવો ભાઈ નિયમ છે. રમવાનું અમારી ઘરે પન્નાનું ભાઈ એક કોઈ રમતા કોઈને આવડતું નથી. અને 11 ઉપર કોઈ રમતું નથી. 11 હાઈટમ આઈટમ આવે એની ઉપર કોઈ રમતું પણ નથી. તો અમારી ઘરે જમવાનું જાજો બધાની શોખ હોય. બધી વસ્તુ અલગ અલગ જમવાની બનાવે. અને બધે ફરવા ને એમ બધે મંદિરે ને. તો આ રીતનું ભાઈ અત્યારે હતું. અને અત્યારે ભાઈ આપણે પાડ નાખીએ. હાલો પાડવા મળી ફાફડી. હવે ભાઈ પહેલા આપણે ચાલુ કર્યું છે ફાફડી પાડવાનું ચાલુ. જોવો જો. અને ભાઈ ફરસાણનો કોઈને ઓર્ડર દેવો હોય તો ભાઈ ફટાફટ દઈ દેજો ઓર્ડર. તુમસે ના હો પાએગા. અને આ જોવો તમે ફાફડી. આપણે કાંઈ ઓડા મોટા ભાઈ ફરસાણવાળા કારીગર નથી. આ તો ભાઈ ઘેરે ભાઈ ફાફડીને બધું પાડી. ફાફડી પાડવાની છે. અને પાડવાની છે જાડી સેવ. તો ફાફડી કઈ રીતની બને છે થોડીક સરવા જોઈએ. જાડા ગાંઠિયા એટલે જાડી સેવ પણ તમે કહી શકો ને ગાંઠિયા પણ કહી શકો. અને આ છે ફાફડી. જો ફાફડી કઈ રીતની બનાવી જો ને. ભાઈ ઘરની બનાવટ ફાફડી છે. એટલે આ બધી કડી હોય ફાફડી બનાવેલી. આ રીતની ભાઈ આપણે ફરસાણ બનાવી નાખ્યું છે. ને આ ફરસાણ ભાઈ કઈ કામમાં આવે. જ્યાં આપણે ક્યાંક કામે બામે ક્યાં હોય ને ભૂખ લાગી હોય રોંઢા ઢુકડી ત્યાં આપણે ફરસાણ કામમાં આવે. અને આપણે વાડીવાળા જે ખેડૂત હોય એને ખબર જ હોય. કેમ કે વાડીએ કામ જે કરતા હોય આપણે વાડીનું પણ હવે કામ ખોલવાનું છે. વરસાદ થઈ જાય તો વાવણી બાવણી થઈ જાય તો વાડીનું પણ કામ ખોલવાનું છે. તો એમાં પણ આપણે ભૂખ લાગે તો આપણે આ નાસ્તો વાડીએ પણ લઈ જઈએ. એટલે 11માં બધી અમુકની ઘરે બધી અલગ અલગ બધી આઈટમો બની જાય છે. તમારી ઘરે શું વસ્તુ 11માં બને છે એ મને કોમેન્ટ કરી દેજો. A few moments later. ની જબરદસ્ત એન્ટ્રી થઈ છે આપણી ઘરે. જો 11 ઉપર બનાવ્યા છે ભાઈ. જો દાબેલી આપણે બનાવી નાખી છે. જો દાબેલી કમ્પ્લેટ આપણે ઘરે જ બનાવી છે. આ ચટણી સિંગ અને અહીંયા છે સેવ અને ડુંગળીયાની અંદર લગાડેલી છે. જો આમ જોવો તમે
એટલી દાબેલી બનાવી છે. અને અહીંયા જોવો ભાઈ પટ્ટીના ભજીયા બનાવ્યા છે. આપણે ગમે ત્યારે ગમે એ તહેવાર હોય એમાં ભજીયા તો પહેલા હોય. ગમે આઈટમ હોય અથવા ગમે એ તહેવાર હોય એની અંદર પહેલા ભાઈ આ બધી વસ્તુ હોય. અને ચટણીને ક્યારે છે જમાવટ. તો તમારે પણ જમવા આવવું હોય તો આવી જાઓ ફટાફટ 11 મોકા ઉપર જમવા. અને આ કઈ રીતે આપણે દાબેલી બનાવી એ તમારે જો રેસીપી જોતી હોય તો ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો. ચાલો ભાઈ આપણે ફટાફટ હવે રમો લઈ લઈએ. 3:28 a.m. તૈયારીમાં વાવણી થઈ જતી હોય વરસાદની. પણ અત્યારે વરસાદનું ભાઈ આગમન થયું છે. જો આ વરસાદ બધું જામ્યો છે જોરદાર. જો અને આ સાઈડે જો ધાબા ઉપર તમને ખડસડીને દેખાડો વરસાદ આવવાનું શરૂ થઈ ગયો છે અત્યારનો. હું એક જ ભાઈ ઘરે છું અત્યારે. તો કોઈ ઘરે નથી. મમ્મી ગયા છે કપડાં ધોવા. આમ જો આ સકલીની ભાઈ અઢો ઘટી જાવ. જો ધાબા ઉપર ચડી ગયો છું. આમ જો બધું વરસાદનું આગમાં. હા વીજળીનો જબરદસ્ત કડાકો જો. 11 આમ જોવો ભાઈ નેવા ચાલુ થઈ ગયા છે. અને મમ્મી પણ આવી ગયા છે કપડાં ધોઈને. જોવો મમ્મી પણ ભીના થઈ આવ્યા છે આખા. કપડાં ધોવા ગયા હતા. આમ વરસાદ થઈ ગયો છે ચાલુ. આમ જો વરસાદ પવનની બોટસાટી બોલે છે. અત્યારે ભાઈ ભાણભાઈ આવી ગયા છે 11 કરવા. દો 11 આવી છે. ઓ ભાણભાઈ આવ્યા છે 11 કરવા આપણે. હા જીબડી નીકળી આ ટોબારી ભાણભાઈ. આ ટોપી કોની છે? જો આગળ પહેલ લે જો લા આ બપોરે જામે એવું હતું. બપોરે સારું હતું. બપોરે જામે એવું હતું. દાબેલી બનાવી છે. ઓલા ખેતી એવા આ ખેતી એવા. આ બેન આવી નથી. આવ્યો. ઘેરા વૈદા શું છે? લીવર ફોટી જાય છે. લીવર ફોટવાનું તમે 11 નું શું છે? રમવા નથી એમ આપણે. બ્લોગમાં નાખ્યું. આજની 11 ના બ્લોગમાં નાખ્યું. મોટી ગાડી રિપેરિંગમાં આવી છે આમ જો. ભાઈ આપણે ગામમાંથી આવી ગયા છીએ ઘરે. અને ભાઈ ફરી ગયા હતા ગામમાં દોસ્તાની દુકાને બેસવા. મંદિરે અને એમ જવાનું હતું પણ વરસાદ આવી ગયો એટલે કેન્સલ રાખ્યું. પછી બધે ફરવા જવાનું. અને આજનો બ્લોગ ભાઈ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે. ને આમ જોવો તો રસોડામાં ભાઈ રસોઈ ચાલુ છે. તો અને આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે. ભાઈ ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો, શેર કરી દો અને ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળે. ભાજી ન કરીએ તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.